આપણી વચ્ચે બે સ્ટુડન્ટ અત્યારે અવેલેબલ છે વિથ ફેમિલી. હવે આપણે સ્ટુડન્ટને પૂછશું કે એમનું નામ શું છે, કઈ યુનિવર્સિટીમાં જાય છે અને એનો એક્સપિરિયન્સ કેવો રહ્યા ડૉક્ટર પ્લસ સાથે. મારું નામ ઉર્વશી બોગરા છે અને હું રૂરલ મેડિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં જઈ રહી છું. અને યુનિવર્સિટી પણ અમે સર પાસેથી જ લીધી. રશિયાનો પ્લાન પહેલેથી જ હતો કે MBBS જ કરવું, અને જ્યારે અહીંયા તક ન મળી ત્યારે અમે જ્યારે આગળ MBBSના સપનાને લઈને આગળ વધ્યા ત્યારે અમને ડૉક્ટર પ્લસનો સહારો મળ્યો. અને ત્યારે અમે હવે હું રશિયા જઈ રહી છું MBBS માટે. અને જ્યારે અહીંયા જે અમને ક્લાસ પ્રી મેડિકલના પૂરા પાડ્યા અમને ઘણો સપોર્ટ મળ્યો. અને અમને સ્ટેજ ઉપર બોલાવીને અમારો કોન્ફિડન્સ વધારવામાં આવ્યો કે અમે જાતે આગળ જઈને ત્યાં જઈને પણ અમારું બોલી શકીએ સ્ટેજ ઉપર જઈને. એવી રીતે અમે એક બોલાવીને અમને અમારો કોન્ફિડન્સ વધાર્યો છે. અને જ્યારે પણ ફોન કરીએ કે જ્યારે પણ એમનો કોન્ટેક્ટ કરીએ ત્યારે હંમેશા હાજર જ હોય છે. અને અમે છેલ્લેથી એડમિશન લીધું હતું અને અમારી એક્ઝામ પણ છેલ્લેથી છે તો પણ અમને એકલા બોલાવીને પણ સપોર્ટ આપ્યો છે. એટલે અમને સારો પૂરો પાડ્યો છે. આ બંને વિદ્યાર્થીનું જે આપણે કહેવાય ને કે યુનિવર્સિટીમાં કોઈ પણ જગ્યાએ એક એક્ઝામ હોય, તે એક્ઝામ કન્ડક્ટ કરે તેની પછી એ લોકોનું એડમિશન થતું હોય. આ બંને સ્ટુડન્ટ લેટ સ્ટુડન્ટ હતા કે જે લોકોએ એને જવાનું ફિક્સ હતું કે અમારે રૂરલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં જવું. અને આ બંનેના અમે એડમિશન એ યુનિવર્સિટીની અંદર અમે બહુ ઇઝી રીતે એ લોકોના અમે કરાવી આપેલા. ઓકે, હું વઘાસિયા વૃષ્ટિને પૂછવા માંગીશ કે તમે તમારું નામ, યુનિવર્સિટી અને તમારો એક્સપિરિયન્સ શેર કરો. રીતે અમને બધું સમજાવવા સપોર્ટ પણ કર્યો છે. તેના માટે ખૂબ થેન્ક યુ, કેમ કે સારી યુનિવર્સિટી મળી છે. કેમ કે અમે જ્યાં 2-3 જગ્યાએ ગયા પણ આ ટાઈપની યુનિવર્સિટી પણ અમને જોવા નથી મળી. અને આ ટાઈપનું જે સરનો એનો સપોર્ટ છે એવો પણ અમને જોવા નથી મળ્યો. અને અહીંયા જે રીતે ઇન્ડિયામાં ભણાવવામાં આવે છે, જે રીતની એક્ઝામ લેવાય છે, આ જે કંઈ પણ છે ઇન્ડિયામાં જ છે એ ટાઈપનું ત્યાં રશિયામાં પણ પ્રોવાઈડ થાય છે. એટલે કોઈ પણ એ ટાઈપનો વાંધો છે નહીં. તમે જો કરવા માંગતા તમારા બંનેનું સ્ટુડન્ટનું જે ગ્રુપ બન્યું છે એ ગ્રુપ વિશે શું કહેશો? તો અમે તો બેસ્ટ ફ્રેન્ડ તરીકે જ કહેવાય છે. કેમ કે બંને સરખી રીતે પાછળથી લાગે છે. એક્ઝામ સારો સપોર્ટ છે. બંને એકબીજાને હેલ્પ કરી શકીએ છીએ. અમે સાથે પણ આગળ સાથે રહેશું પણ એ રીતે. ઓકે, જનરલી કેવું હોય છે કે સિંગલ સ્ટુડન્ટ સિંગલ રિવ્યૂ આપતા હોય એની રીતે, રાઈટ? આપણે આ વર્ષે એવું ઇનિશિયેટિવ કરેલો છે કે ભાઈ ફેમિલીમાં બોલાવીએ, જેથી કરીને કેવું છે કે થ્રુ રિવ્યૂ જાય. એટલા માટે આપણે આ રીતના પછી આપણે ગેધરિંગ જે અત્યારે કર્યું, ગેધરિંગની અંદર સ્ટુડન્ટ્સને જોઈને તમને કેવો અનુભવ થાય છે? ઓકે, ઇન શોર્ટ કે ડૉક્ટર હજી બનવાના બાકી છે, એ લોકો જવાના છે, એની પહેલાં જ એ લોકોને એટલું મોટિવેશન પ્રોવાઈડ થઈ ગયું છે કે નહીં 110% એ લોકો 6 વર્ષની અંદર એની ઇઝી રીતે ડૉક્ટર બનીને પાછા રિટર્ન આવી જશે. હું પેરેન્ટ્સ પાસે રિવ્યૂ લેવા માંગીશ કે તેમના પેરેન્ટ્સનું શું કહેવું છે કે તેમની દીકરીને બહાર મોકલે છે અત્યારે. નહીં કાંઈ નહીં. આમ તો ગયા વર્ષે જ અમે જ્યારે એને માસ્ટર આવ્યા હતા પહેલાં નીટમાં ત્યારે નક્કી કીધું હતું કે આને બહાર આપણે ભણવા મોકલીએ. અને ત્યારે એનો પાસપોર્ટ બનાવી નાખ્યો. અને તમારી કંપની સિવાય અમે લગભગ બધી ઘણી ખરી કંપની ગયા વર્ષે સર્ચ કરીને જોઈ લીધી. ઓલમોસ્ટ સુરતની તમે બધી કન્સલ્ટન્સી એ લોકોએ જોઈ લીધેલી. સોરી, તમારું જરૂર દિમાગમાં નહોતું આવ્યું એટલે નહોતી જોઈ. બરાબર. હા, અને ઇટ મીન્સ કે વાલીનું કહેવાનું એવું છે કે આપણી લાસ્ટ યર જ્યારે એ લોકો ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છે, બોગરા ઉર્વશી ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છે, એને લાસ્ટ યર નીટની એક્ઝામ કન્ડક્ટ કરેલી. ધેન આફ્ટર એ લોકો બહાર જવાનું વિચારતા હતા, બટ એ લોકો ડૉક્ટર પ્લસના સંપર્કમાં નહોતા આવ્યા ત્યારે લાસ્ટ યર. પણ આ વર્ષે એ લોકો એન્ડ ટાઈમ આ લોકોનું જે એડમિશન છે ને લાસ્ટનું છે, અને લાસ્ટમાં અમારા સંપર્કમાં ત્યારે એ લોકોને કોન્ફિડન્સ એવો કરી બિલ્ડઅપ થયો અને અમારી પાસે એડમિશન લીધું. તે વાલી કહેવા માંગે છે. એ રીતના લીધું કે મારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે, જે ભાઈ શૂટ ઉતારે છે, મનીષભાઈ મને ઓળખે છે. અને બહુ સારા મોટા ડૉક્ટરોના ફોટોગ્રાફીના આજે મારા બહુ એવા બધા ક્લાયન્ટ છે. એના થ્રુ મને એવું કહેવામાં આવ્યું જે લોકો ડૉક્ટરો બની ગયેલા છે એવા એના થ્રુ કે તમારે રશિયા જ મોકલવી છે તો તમે ડૉક્ટર પ્લસનો સંપર્ક કરી શકો છો. અને નીતિનભાઈ ઝાલાવાડિયા છે, દેસાઈ જે સચિનમાં અત્યારે ડૉક્ટર છે, એમના થ્રુ પછી તો ઘણા રિલેશન નીકળ્યા. આપણા પેલા સૌસુર્યા સુરેશભાઈ ને બધા ઘણા નીકળ્યા ગ્રુપમાં. પણ બીજા ડૉક્ટર થ્રુ જ મને કોન્ટેક્ટમાં આવ્યું કે તમે એકવાર આની મુલાકાત લો, જુઓ. અને અહીંયા ફેમિલી સપોર્ટ એવો મળ્યો સુરેશભાઈ સૌસુર્યા પ્રત્યેથી કે તમે દીકરી એના હાથમાં સોંપી દો ને. વાવડિયા, હા, કે દીકરી તમે એના હાથમાં સોંપી દેશો ને પછી તમારે જાગવાનું નથી, જાગવાનું એ બધાને છે, તમારે આનંદથી સુઈ જવાનું. એટલે એટલું કોન્ફિડન્સ અમને પેલું મળ્યું તો અમને એમ થયું કે ના, હવે તો આપણે મોકલી જ દીધું. હવે જે વાલી છે એને ઓલરેડી આટલા બધા રેફરન્સ મેળવ્યા. ઇવન ડૉક્ટરના રેફરન્સ એવા જો મળતા હોય કે ભાઈ તમારે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર પ્લસ હસ્તક જ તમે જાઓ, એટલે અમારા માટે પણ એક ખુશીની વાત કહેવાય. હવે તમે બંને અમારી જે ફેમિલી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.